મનીષાબેન, મેઇન કોર્સમાં તમે કહ્યું હતું કે રાઈસની કોઈ ડિશ છે, તો શું છે? નવાબી બિરયાની બનાવવાના છે. વાવ, બિરયાની મને બહુ જ ભાવે. ઘણા બધાને બિરયાની ભાવતી હોય છે અને બહુ સિમ્પલ પ્રોસીજર છે અને બહુ સરસ રીતે બને છે. અને મને એવું લાગે કે 3 મીલ મેનુમાં બહુ જ પરફેક્ટ ડિશ છે, કારણ કે બિરયાની એવી વસ્તુ છે કે બહુ જ બધી ફ્લેવર, બહુ જ બધા સ્વાદ, બહુ જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, એટલે કદાચ ટાઈમ પણ વધારે જાય ને તમે એને રેલિશ પણ બહુ સરસ રીતે કરી શકો. બહુ બધી ડિશિસ હોય તો એવું કહેવાય ને કે બિરયાનીને બહુ ઓછો ન્યાય મળે, આમાં પૂરતો ન્યાય આપી શકીશું. બિલકુલ. અને 3 કોર્સ મેનુમાં હંમેશા રેસિપીઝ બહુ શોર્ટ હોય છે, ઓકે. એટલા માટે સ્ટાર્ટરને તો મહત્વ આપવું જ પડે છે. હમ. અને સાથે પછી બિરયાનીને જો મૂકવામાં આવે તો સોને પે સુહાગા થઈ જાય છે. રાઈટ. તમે જે બિરયાની બનાવવાના છો, ઇન્ગ્રીડિયન્ટ્સ ઘણા બધા લીધા છે, કયા કયા છે? જેવી રીતે રૂટીન બિરયાનીમાં લાગે છે એ જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓકે. છે. વટાણા, ગાજર, ફણસી, રાઈસ છે, પછી તળેલા કાજુ, બદામ, પિસ્તા છે. રૂટીન જ મસાલા છે પણ બહુ ટેસ્ટી લાગે છે. આમાં પહેલેથી કોઈ તૈયારી કરી રાખવાની છે? બસ રાઈસને કુક કરી રાખવાના છે અને જે બાફવાનું ને જે છે એટલું જ કરવાનું છે. ઓકે, તો કરી દઈએ બિરયાની રેડી? ચોક્કસ. આમાં બે આપણે પાર્ટમાં બનાવીશું. સૌથી પહેલા રાઈસનું તૈયારી કરી લઈએ. અચ્છા. આ 2 કપ બાફેલા રાંધેલા ભાત છે, જેને મેં 95% કુક કર્યા છે, 100% કુક નથી કરવાના. પેનમાં સૌથી પહેલા 1 ટીસ્પૂન બટર નાખીશું. અને આ ભાત બનાવવા માટે કયા ચોખા લઈએ છે? બાસમતી ચોખા. તરત જ એમાં રાઈસ નાખી દઈએ. એના અંદર આ કેસર ને દૂધમાં ઓગાળીને રાખ્યું છે એ નાખી દઈએ. એનાથી એનો ફ્લેવર બહુ સરસ આવી જશે. કેસરવાળું દૂધ કેટલું લઈએ છે? લગભગ 1/4 ટીસ્પૂન કેસર છે અને 1 ટેબલસ્પૂન મિલ્ક છે. આ તળેલા કિશમિશ, કાજુ અને બદામ છે, એ 1/4 કપ લેવાના છે. આને પહેલા બરાબર મિક્સ કરી લઈએ. ઓકે. તમે કહો કે ભાતને 95% જેટલો કુક કર્યો છે. ઘણી વખત એવું થતું હોય છે કે જજમેન્ટ એટલું પર્ટિક્યુલર ના રહે અને ઓવર કુક થઈ જાય અથવા તો વધારે પડતો 100% કુક થઈ જાય, એવું ન થાય માટે શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો ઘણી વખત એવી મિસ્ટેક થઈ જાય છે. જો એવું ના થાય તો એની માટે તમારે થોડું અલર્ટ રહેવું પડે, અથવા જો થઈ ગયું તો શું કરવાનું, ભાતને એક ટ્રેના અંદર છૂટા ફેલાવી દેવાના અને એને 5 મિનિટ ફ્રીઝરમાં મૂકી દેવાના. ઓકે. બિલકુલ બી પ્રોબ્લેમ નહીં આવે અને સરસ રીતે તમારી ડિશ રેડી સારી ટીપ છે. આવી રીતે ફાઇન કોટ કરવાનું છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડુંક જ, મતલબ થોડા રાઈસને કોટ કરવાનું, થોડા રાઈસ એમ જ રહેવા જોઈએ. અચ્છા. એવી રીતે કોટિંગ કર્યું છે. ગેસ બંધ કરી દઈએ. આમ બહુ હલાવવાનું નહીં, જસ્ટ આમ થોડુંક વ્હાઈટ ભાગ રહેવો જોઈએ અને થોડો કલર ભાગ. ઓકે. રાઈસ રેડી છે. 2 ટેબલસ્પૂન બટર નાખવાનું છે. એના અંદર આ તમાલપત્ર, ઇલાયચી અને લવંગ અને તજ ટુકડા છે એ નાખી દઈએ. અચ્છા. ખડા મસાલા કેટલા લઈએ છે? 3 થી 4 ઇલાયચી, એક મોટો તજનો ટુકડો અને ટુકડા કરી લીધા છે અને 3-4 લવંગ લીધવાના છે. બટરને મેલ્ટ નહીં થવા દેવાનું, થોડુંક મેલ્ટ થાય એટલે તરત જ મસાલા નાખી દેવાના. અચ્છા. આપ ચાહો તો ઘીમાં પણ બનાવી શકો છો, પણ બટરમાં બહુ ટેસ્ટી લાગે છે. હા, ભાત પણ તમે બટરમાં જ રેડી કર્યો. ફાઇન સંતળાઈ ગયા છે. બીજા વેજીટેબલ્સ એડ કરી દઈએ. 1/4 કપ ગાજર છે બાફેલું. 1/4 કપ વટાણા. ઓકે. વટાણા પણ બાફીને લીધા છે? હાજી. 1/4 કપ ફણસી. 1/4 કપ પનીરના ટુકડા. ઓકે. હલકું શું નમક નાખીશું, વધારે નહીં નાખીએ. 1 ટીસ્પૂન લાલ મરચું. 1 ટીસ્પૂન બિરયાની મસાલો છે. ઓકે. આમાં ડુંગળી કે ટામેટા નથી લેતા? ના, આમાં એ નથી લેવાનું. ઓકે. 1 ટીસ્પૂન લીલા મરચાં એકદમ બારીક ચોપ કરીને. 1 ટીસ્પૂન આદુ. આ બધાને પહેલા બરાબર મિક્સ કરી લઈએ. ઓકે. આખી ડીશ બટરમાં તૈયાર કરી રહ્યા છો.
સોલ્ટેડ બટર, યલો બટર લીધું છે. ઘરે બનાવેલું સફેદ માખણ લઈ શકીએ છીએ. અને જસ્ટ ફોર નોલેજ, એ બંનેમાં શું ડિફરન્સ છે? જો હિમાલી, ઘરે બનાવેલું જે બટર હોય છે એના અંદર માઇક્રો ઓર્ગેનિઝમ કરીને એકદમ હાર્મફુલ બેક્ટેરિયા હોય છે. અગર એને અમુક સમયમાં વાપરવામાં ન આવે તો એ બહુ ડેન્જર બની જાય છે. અને જે બેક્ટેરિયા છે એ ડાયરેક્ટ તમારા બોન્સને ઇફેક્ટ કરે છે. એટલા જ માટે અમુક ટેમ્પરેચર પર જ એને ગરમ કરવાનું છે. અમુક ટેમ્પરેચર પછી એમાં ગેસ પાસ થાય છે. એવી રીતે ઘણી પ્રોસેસ થઈને પછી બટર આપણને મળે છે. ઘણી વખત આપણે ઘરમાં લેડીઝને ના ખ્યાલ હોય અને પછી એ જ હાર્મફુલ વસ્તુ આપણે આપણા કિડ્સને કે બચ્ચાઓને આપીએ. એના કરતાં સૌથી સેફર સાઇડ છે તમે બહારથી પરચેસ કરીને બટર લઈ આવો. બટર વધારે સારું, વધારે સેફ છે. અને કદાચ આ રીતે ડિશમાં વાપરીએ છીએ તો એક ટિપિકલ સ્મેલ પણ આવે છે. બિલકુલ. હવે એના અંદર ગેસ બંધ કરી દેજો આપ. આ 2 ટેબલ સ્પૂન પુદીનાની ચટણી છે. બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં? આ ચણાની દાળ છે, મીઠું છે અને નોર્મલ જે ચટણી માટે બધું લેતા હોય એ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. 1 ટેબલ સ્પૂન દહીં છે. આ તળેલું ફ્લાવર છે 1/4 કપ. છેલ્લે એડ કરીએ છીએ. હા, બીકોઝ સાતળવાના વેજીટેબલ્સ એટલે આ બધાને પહેલા બરાબર મિક્સ કરી લઈએ. ફાઇન રેડી થઈ ગયું છે. એસેમ્બલ કરીએ. આ બાઉલને ગ્રીસ કરી લીધું છે. અડધો ભાત મૂકી દઈએ છીએ અત્યારે. હાજી, આવી રીતે આમ શેપ આપીએ છીએ. વચમાં સ્ટફિંગ ભરશું. આવી રીતે લેયરિંગ આપ્યા પછી આ ચીઝ છે, ઓપ્શનલ છે, નાખવું હોય તો જ નાખજો. એ છાંટી દઈએ. કેટલી લઈએ છીએ ચીઝ? 1 to 2 ટેબલ સ્પૂન. તળેલા કાંદા છે 1 ટેબલ સ્પૂન. આનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે બિરયાનીમાં. હાજી, બિરયાનીમાં ખાસ નાખવામાં આવે છે. કેટલા કાંદાને તળીએ છીએ તો આટલી ક્વોન્ટિટી રેડી થાય છે? લગભગ 4 કાંદા મીડિયમ સાઇઝના તળીએ ને તો આટલી રેડી થાય. આવી રીતે પ્રેસ કરી અને એને મૂકી દેવાનું છે. વચમાં આ શાકનું લેયર મૂકીશું. પ્રોપરલી પ્રેસ કરી દઈને મૂકી દઈએ. ફરીથી ઉપર રાઈસનું લેયર. અને આ રીતે સર્વ કરવાનું હોય એ રીતે જ અત્યારે જ પ્રિપેર કરી દે છે. અને દમ પર મૂકી શકીએ ખરા? હા, મૂકી શકાય. સપોઝ તમે ઓવનમાં અથવા માઇક્રોવેવમાં મૂકી શકો છો સ્લો પર એને, અથવા તો ગેસ ઉપર બી મૂકી શકાય છે. હાંડીમાં એવી રીતે કરી એસેમ્બલ મૂકી શકાય છે. કેટલા સમય માટે મૂકીએ છીએ? દમ પર મૂકવું હોય ને તો ઓલવેઝ એકદમ સ્લો તાપે અથવા તો એકદમ સ્લો ટેમ્પરેચર પર એટલીસ્ટ 20 to 25 મિનિટ્સ મૂકી દેવાનું. 20 થી 25 મિનિટ માટે મૂકવું પડે. એટલે સપોઝ હાંડીમાં ગેસ ઉપર મૂકો તો નીચે તવો રાખી દેવાનો અને એને સ્લો ગેસ ઉપર થવા દેવાનું. આવી રીતે એકદમ ફાઇન પ્રેસ કરીને એને રેડી કરી લેવાનું છે. સર્વ કરીએ. બહુ ઇઝીલી અનમોલ્ડ થઈ ગયું. ગ્રીસ કર્યું હોય ને તો પછી ઇઝીલી થઈ જાય છે. સર્વ કરીએ. આ અનાર અંગૂરી કરીને રાયતું બનાવ્યું છે એના પર લગાડી દઈએ. અનાર અંગૂરી રાયતું કઈ રીતે રેડી કર્યું છે? અનાર અંગૂરી બનાવવા માટે દહીંના અંદર દાડમના દાણા, કાળી દ્રાક્ષ અથવા ગ્રીન દ્રાક્ષ જે મળે એ નાખજો. કોથમીર નાખી છે, મરચું નાખ્યું છે, નમક નાખ્યું છે અને બીટના ઝીણા ઝીણા પીસીસ કરીને નાખ્યા છે 1 ટેબલ સ્પૂન, જેને લીધે એનો કલર આવવો આવ્યો છે. કોથમીરથી સજાવી દઈએ.
તૈયાર છે નવાબી બિરયાની, જે 3 મીલ મેનુની બીજી રેસિપી છે. નવાબી બિરયાની બનાવવા માટે જોઈશે ભાત. બનાવવા માટે રાંધેલો ભાત 2 કપ, બટર 1 ટીસ્પૂન, દૂધમાં ઓગાળેલું કેસર 1 ટેબલસ્પૂન, તળેલા કાજુ, બદામ તથા કિસમિસ 1 કપ. બિરયાની બનાવવા માટે બટર 2 ટેબલસ્પૂન, તમાલપત્ર 2 નંગ, ઇલાયચી 3 થી 4 નંગ, લવિંગ 3 થી 4 નંગ, તજ 1 મોટો ટુકડો, બાફીને સમારેલા ગાજર 1 કપ, બાફેલા વટાણા 1 કપ, બાફીને સમારેલી ફણસી 1 કપ, સમારેલું પનીર 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, બિરયાની મસાલો 1 ટીસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, પુદીનાની ચટણી 2 ટેબલસ્પૂન, દહીં 1 ટેબલસ્પૂન, તળેલું ફ્લાવર 1 કપ, છીણેલું ચીઝ 1 થી 2 ટેબલસ્પૂન, તળેલી ડુંગળી 2 થી 3 ટેબલસ્પૂન. અનાર અંગુરી રાયતું બનાવવા માટે દહીં 1 કપ, કાળી દ્રાક્ષ 3 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1 ટેબલસ્પૂન, સમારેલું બીટ 1 ટેબલસ્પૂન, દાડમના દાણા 3 ટેબલસ્પૂન, સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન. નવાબી બિરયાની બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં રાંધેલો ભાત, દૂધમાં ઓગાળેલું કેસર, તળેલા કાજુ, બદામ, કિસમિસ લઈ બરાબર મિક્સ કરો. હવે અન્ય એક પેનમાં બટર, તમાલપત્ર, ઇલાયચી, લવિંગ, તજ લઈ બટર મેલ્ટ થાય પછી તેમાં બાફીને સમારેલા ગાજર, બાફેલા વટાણા, સમારીને બાફેલી ફણસી, સમારેલું પનીર, મીઠું, લાલ મરચું પાવડર, બિરયાની મસાલો, સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ગેસ બંધ કરી તેમાં ફુદીનાની ચટણી તથા દહીં, તળેલું ફ્લાવર એડ કરો. હવે ગ્રીસ કરેલા બાઉલમાં તૈયાર કરેલા ભાતનું લેયર કરો. તેની ઉપર છીણેલું ચીઝ તથા તળેલી ડુંગળી ઉમેરી તૈયાર કરેલું પનીરનું મિક્સચર એડ કરો. ફરીથી ભાતનું લેયર કરી બરાબર સેટ કરો. બિરયાનીને સર્વિંગ ડિશમાં અનમોલ્ડ કરી તૈયાર કરેલા અનાર અંગુરી રાયતા સાથે સર્વ કરો.